वडोदरा शहर की दिवालीपुरा नवीन कलेक्टर ऑफिस में हाउसिंग स्कीम के मुद्दे पर शिनोर तालुका के सांगली गांव के लोगों ने डिस्ट्रिक्ट कलेक्टर ऑफिस में एक रिप्रेजेंटेशन दिया। शिनोर तालुका के सांदली गांव में घर के मकान दूसरों को 5,000 रुपए में अलॉट कर दिए गए हैं और दूसरे लोग हाउसिंग स्कीम के मकानों से वंचित रह गए हैं। आज शिनोर तालुका के सांगली गांव के लोगों ने डिस्ट्रिक्ट कलेक्टर ऑफिस में एक रिप्रेजेंटेशन दिया और यह भी बताया कि हमें किसी भी सरकारी स्कीम का फायदा नहीं मिला है, इसलिए आज हम कलेक्टर ऑफिस में इसे देने आए हैं। पहले भी हमने हाउसिंग स्कीम के बारे में एक रिप्रेजेंटेशन दिया था, लेकिन उसका हल नहीं हुआ, इसलिए आज हम इसे फिर से डिस्ट्रिक्ट कलेक्टर को देने आए और इस बारे में मीडिया को बताया। रिपोर्टर राहुल राजपूत। गामेथी अमे आવીએ છીએ। સિનોર તાલુકામાં વર્ષોથી જન્મથી જ અમે સિનોર તાલુકાના સાદલી ગામે વસવાટ કરી રહીએ છીએ। સિનોર તાલુકામાં જે આવાસો હમણાં સુધી અમને નવો રેકોર્ડ જોવા છે ફળવાઈ છે એ ખોટા લાભાર્થીઓને મળી છે, બરાબર છે, અને સાચા લાભાર્થીઓ વંચિત રહી ગયા છે। તેના અનુસંધાનમાં અમે અહીં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અમે ઘણા બધા ફોર્મો ભર્યા છે, તો છતાં બી એનું કોઈ સોલ્યુશન કે અમારે કોઈ સરકારી લાભ મળ્યો નથી। કેમ કે આ વચ્ચેટિયા 5-5 હજાર રૂપિયા લઈને આ જે આવાસો પાસ કરાવે છે એના અનુસંધાનમાં અમારા જેવા જે જરૂરિયાતમંદો છે એ લોકોનું લાભ અટકી ગયો છે, એના માટે કોઈ સરકારી લાભ મળ્યો નહીં અમને। સિનોર ગામમાં કેટલા વર્ષોથી રહો છો ને? સિનોર તાલુકાના સાદલી ગામ। ઓકે, કેટલા વર્ષોથી રહો છો? જન્મથી મારી ઉંમર મિનિમમ 42। મકાનનું મૂલ્ય નથી એવું? કોઈ જાતનો સરકારી લાભ મળ્યો નથી આવાસોથી માંડીને કોઈ બી જાતનો। તેને લઈને આજરોજ કલેક્ટર હા, આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। એટલે અમે કલેક્ટર સાહેબની એટલી વિનંતી છે કે જે જરૂરિયાત છે જે સાચા લાભાર્થીઓ છે એને લાભ મળે અને જે ખોટા જે બધા જે હમણાં જે આવાસો આવી છે એ રદ કરીને જે સાચા છે સર્વે કરીને નવેસરથી બધું બધાને લાભ મળે એ જ આશા। જય ભારત। હા, બીજી વસ્તુ એ કે અગાઉ બી અમે કેટલા વર્ષથી ફોર્મો ભરીને આ રજૂઆતો કરી છે, તો તાલુકામાંથી જ અમારા ફોર્મો કાં તો પંચાયતની અમારા ફોર્મો રદ થઈ જાય છે। આ લોકો અમને કોઈ જાતનો સાચો રસ્તો બતાવતા નહીં અને કોઈ જાતનો વિકાસ અમારો થયો નથી। જય ભારત। 5,000 રૂપિયા લીધા એ ભાઈ કોણ છે? હવે એમાં વચ્ચેટિયા છે સાહેબ, એટલે અમારું નામ તો બોલાવી ના, પણ વચ્ચેટિયા 5,000 રૂપિયા લઈને જે કામ કર્યું છે એમના કામો થયા છે, પણ